મહેસાણામાં ફૂટબોલ રમતા રમતા બાળકનું મોત તો રાજકોટમાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થીનું મૃત્યુ. ફરી એકવાર હૃદય યુવાનોને દગો આપવા લાગ્યું છે. રાજકોટ અને મહેસાણામાં બે વિદ્યાર્થીઓને રમતા રમતા મોત આવ્યું. ફૂટબોલ અને વોલીબોલ રમતા રમતા એટેક આવતા મોતને ભેટ્યા. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના મોતથી સ્કૂલ સ્તબ્ધ થઈ ગઈ. મૂળ વાંકાનેરનો વતની અને હાલમાં મહેસાણા નજીક સ્કૂલમાં 3 વર્ષથી અભ્યાસ કરતો 13 વર્ષીય જયમિલ કંસાગરા મિત્રો સાથે સ્કૂલના મેદાનમાં ફૂટબોલ રમી રહ્યો હતો. ત્યારે રમતા રમતા એટેક આવી જતા પડી ગયો. ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો, પણ તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર, સ્કૂલનો સ્ટાફ, મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ રાજકોટમાં વોલીબોલ રમતા રમતા વિદ્યાર્થીને મોત મળ્યું. SNK સ્કૂલનો 18 વર્ષનો વિદ્યાર્થી આદિત્ય વાછાણી વોલીબોલ રમતા રમતા ઢળી પડ્યો. અચાનક હાર્ટ એટેક આવતા મોતને ભેટ્યો. એકના એક પુત્રના અચાનક મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું. સાબરમતી નદીમાં કૂદતા યુવકનો JCB પર ચડી અમદાવાદીઓએ જીવ બચાવ્યો. પહેલા રેલિંગ પર કપડાથી બાંધ્યો, પછી JCB પર 3 અને રેલિંગ પર એક યુવાન ચડ્યો અને જીવ સટોસટીનું રેસ્ક્યુ ઓપરેશન કરી નદીમાં કૂદતા યુવાનને બચાવી લીધો. યુવાનના જીવ બચાવવાના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો અમદાવાદના છે. સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો. વાડદના દધીચી બ્રિજ પર રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદી નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો. યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી કપડાથી બાંધી લીધો. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી, પરંતુ આ સ્થિતિ લાંબી ચાલે તેમ નહોતી. આ દરમિયાન બ્રિજ પરથી એક JCB જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ પસાર થાય છે. બસ પછી શું? ત્યાં હાજર કેટલાક લોકોએ સમય સૂચકતા વાપરી ફાયર બ્રિગેડની રાહ જોયા વિના JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય લીધો. JCBનો આગળનો ભાગ બ્રિજની રેલિંગ પર હોય એવું વિડીયોમાં જોઈ શકાય છે. બાદમાં JCB પર 3 યુવક ચડે છે અને એક યુવક જીવના જોખમે બ્રિજની રેલિંગ પર ચડે છે. આમ સાવચેતીપૂર્વક યુવકને પકડી રેલિંગ કુદાવી બ્રિજ તરફ લાવવામાં આવે છે. યુવક સહી સલામત બ્રિજ પર આવતા જ ત્યાં હાજર લોકોના ટોળાએ જીવના જોખમે રેસ્ક્યુ કરનાર યુવકોને તાળીઓથી વધાવી લીધા હતા. સુરતમાં રમતા રમતા બાળકી ઘરમાં લોક થઈ મહા મહેનતે બહાર કાઢી. બાળકોને રૂમમાં એકલા રમવા દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો. સુરતમાં બાળકી રમતા રમતા રૂમમાં પુરાઈ ગઈ. સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટીના 55 નંબરના ઘરમાં 3જા માળે ચૌહાણ પરિવારની 2 વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી, જ્યારે માતા બહાર હતી. જે દરમિયાન બાળકીએ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી. માતા દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકીના પિતાને જાણ કરવામાં આવતા તે દોડી આવ્યા. બાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ ન હતી અને અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી રહ્યો ન હતો, જેથી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી કોમ્બી ટૂલ્સથી 5 થી 7 મિનિટમાં દરવાજાનું લોક તોડી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ દરવાજો તોડી બાળકીને બહાર કાઢી હતી. ચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને 2 વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. સમાચાર પર નજર કરીએ. કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના જગતના તાત માથે માવઠાની આગાહી. અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળો બરાબરનો જામ્યો છે. ત્યાં ફરી એકવાર ખેડૂતો માથે સંકટ આવવાનું છે. શિયાળાની વચ્ચે વાવાઝોડું અને માવઠું ત્રાટકવાની આગાહી થઈ છે. કમોસમી વરસાદ ખેડૂતોનો પીછો છોડવા માંગતો નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ડિસેમ્બરમાં હવામાનમાં આવી શકે છે પલટો. બીજા સપ્તાહમાં રાજ્ય પર માવઠાનો ખતરો. 15 ડિસેમ્બર બાદ ત્રાટકશે આફતરૂપી માવઠું. પશ્ચિમી વિક્ષેપોના કારણે વરસાદની શક્યતા. ઉપસાગરમાં સક્રિય સિસ્ટમને કારણે માવઠું ત્રાટકી શકે. 15 ડિસેમ્બર પછી આવવાની શક્યતા રહેશે અને ત્યાર પછી એક મજબૂત પછી વિક્ષેપ આવતા જશે. એટલે ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ અને 15 ડિસેમ્બર બાદ પણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. માવઠું જ નહીં, વાવાઝોડું પણ પાકનો સોથ વાળી દેશે. એક સાથે 2 સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. સાગરની સિસ્ટમ, અરબ સાગરની બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વ તટો પર ટકરાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે. માસ્ક પહેર્યા વગર બહાર નીકળતા નહીં. ગુજરાતની હવા ઝેરી બની. ગુજરાતીઓ ઘરની બહાર નીકળો તો માસ્ક પહેરીને જ નીકળજો, કેમ કે ગુજરાતની હવા ઝેરી બની ગઈ છે. અમદાવાદ સહિત 8 મેટ્રો શહેરોની હવા અત્યંત ઝેરી બની ગઈ છે. હાલ ગુજરાતની હવામાં ધંધો નહીં પરંતુ પ્રદૂષણ છે. શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે હવાના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો. રાજ્યમાં હવાની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે. આ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. તાજેતરના આંકડા મુજબ સમગ્ર ગુજરાતનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 193 સુધી પહોંચી ગયો છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે લાલ બત્તી સમાન છે. ત્યારે કયા શહેરમાં કેટલો AQI નોંધાયો છે તેના પર નજર કરીએ તો અમદાવાદમાં AQI 200ની નજીક, સુરતમાં AQI 268, દમણમાં AQI 224, રાજકોટમાં 217, અંકલેશ્વરમાં AQI
164, ભાવનગરમાં AQI 156. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા કોંગ્રેસના નેતાઓ, પોલીસને આપ્યું આવેદન. જિગ્નેશ મેવાણીના બફાટને લઈને ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પોલીસ વિરુદ્ધ વાણીવિલાસ કરતા રાજભરમાં પોલીસ પરિવારમાં રોષ ફાટી નીકળ્યો છે. મેવાણી સામે કાર્યવાહીની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા છે લોકો. બીજી તરફ હવે કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે. પોલીસને આવેદન આપ્યું. ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓની આગેવાનીમાં કોંગ્રેસ રસ્તા પર ઉતરી. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણના કોંગ્રેસ નેતાઓ રસ્તા પર ઉતર્યા. પોલીસના પટ્ટા ઉતારવા નીકળેલા જિગ્નેશ મેવાણીના શબ્દોથી વિવાદ છંછેડાયો છે. છેલ્લા 3 દિવસથી પોલીસ પરિવાર દ્વારા રાજ્યમાં ઠેર ઠેર પોલીસ પરિવાર મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યું છે, પ્રદર્શન કરી રહ્યું છે અને હવે કોંગ્રેસ જિગ્નેશ મેવાણીને બચાવમાં ઉતરી છે. થરાદમાં 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ, જેમાં ગેનીબેન સહિતના નેતાઓએ મેવાણીના સમર્થનમાં અને પોલીસની વિરુદ્ધમાં નારેબાજી કરી, બેનર લહેરાવ્યા અને વિસ્તારમાંથી દારૂ ડ્રગ્સની બદીઓને ડામવાની માંગ કરી. જિલ્લા કલેક્ટરને ડ્રગ્સ અને દારૂની બદી બંધ કરાવવા માટે આવેદન આપ્યું. સાથે જ ગેનીબેન ઠાકોરે પોલીસ સરકાર પર પ્રહાર કર્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર ફેંક્યો. રાજ્યના ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે તમે એક યુવાન છો અને બનાસકાંઠાનો છો. આમ તો તમે બનાસકાંઠાના નામે ગૌરવ લો છો, ત્યારે તમે ડેપ્યુટી સીએમ હોય, ગૃહમંત્રી હોય, ત્યારે તમારા જિલ્લાના યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને તમારી રેમ નજર હેઠળ લોકોની જે આશા અપેક્ષાઓ હતી કે એક જિલ્લાનો યુવાન કે ડેપ્યુટી સીએમ છે તો જિલ્લો ખૂબ મોટી આશા અપેક્ષા રાખતો હતો, એના બદલે આજે જિલ્લો બરબાદ થઈ રહ્યો છે. આ તરફ પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી. પાટણ TB3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ દ્વારા રેલી નીકાળવામાં આવી, જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા. આ રેલી દરમિયાન પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાટણ જિલ્લા પોલીસ વડા પર આક્ષેપો કર્યા. ધારપુર મેડિકલ હોસ્પિટલની આસપાસ નશાનો કારોબાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો. આ તરફ જિગ્નેશ મેવાણીના તેવર હજુ એવા ને એવા જ જોવા મળી રહ્યા છે. મંગળવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ જવાનોને સંબોધન દરમિયાન બહારનો કોઈ વ્યક્તિ ડિપાર્ટમેન્ટની વાત કરી જાય તો સહન નહીં કરવાની સલાહ આપી, જેનો મેવાણીએ જવાબ આપ્યો. માનનીય ડીજી શ્રી મિસ્ટર સાહેબ, તમારું સૂચન સારું છે. પોલીસ ફોર્સનું મનોબળ ટકેલું જ હોવું જોઈએ. એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ, કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે, દેશ માટે સેવા આપતા હોય, એમના પરસેવન અને એમના કામગીરીને, એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી શરૂ શાબ્દિક વોર. ભરૂચના સાંસદ અને ફાયર બ્રાન્ડ નેતાની છબી ધરાવતા મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક વોર શરૂ થઈ ગયું છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે સાગબારાથી સેલંબા સુધી યુનિટી માર્ચમાં હાજર રહેલા મનસુખ વસાવા ચૈતર વસાવા અને કોંગ્રેસ પર વરસી પડ્યા. વિરોધી પર પ્રહાર કરતા કહ્યું કે કેટલાક નેતાઓ વિદેશી તાકાતોનો હાથો બન્યા છે, કેટલાકને ભારત વિકાસ કરે એ ગમતું નથી. 2047 સુધીમાં દેશ વિકસિત ભારત બની જાય, દેશ સમૃદ્ધ ભારત બને, આપણે આત્મનિર્ભર ભારત બને. જે આપણા દુશ્મનો જે છે વિદેશી, એમને ના ગમે એ લોકો આપણા કેટલાક આપણા અંદર જે બમ બરાડા પાડે છે ને સોશિયલ મીડિયામાં, જે ખોટી ખોટી બધી વાતો કરે છે ને, એવા એમનો હાથો બનીને કુદમકૂદ કરે છે. મારે નામ નથી લેવું, તમે સમજી શકો છો. સમાજને સંગઠિત રાખવાનો છે, દેશને અખંડિત રાખવાનો છે. આ ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવાનું છે. તો તમારે એટલું સમજી લેવાનું, તમારા બાપની, ચૈતરના બાપની પણ ભૂમિ નથી. આ ચૈતરના બાપની ભૂમિ નથી કે કેજરીવાલના બાપની પણ આ ભૂમિ નથી. આ ભારત માતા